નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામના નાયક ફળિયામાં વર્ષોથી પાણી અને રસ્તાની તંગીનો સામનો કરી રહેલા ગ્રામજનો ખૂબ જ ભારે તકલીફ ભોગવી રહ્યા છે। આશરે 10 થી 15 જેટલા પરિવારો આ ફળિયાની અંદર વસવાટ કરે છે અને આ ફળિયામાં આજની 21મી સદીમાં પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। આ ફળિયાના લોકોનું કહેવું છે કે રસ્તાની દયનીય પરિસ્થિતિને કારણે કોઈપણ બીમારી કે પ્રસૂતિના સમયે ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અડધો કિલોમીટર કાચા રસ્તા પર પગદંડી દ્વારા જવું પડે છે, જેનાથી તાત્કાલિક સેવા અથવા તો 108 એમ્બ્યુલન્સની સુવિધા પણ મેળવી શકાતી નથી। વરસાદના સમયમાં સ્થિતિ વધુ વિકટ બની જાય છે। ગ્રામજનોએ વધુમાં જણાવ્યું છે કે ફળિયામાં પીવાના પાણીની સમસ્યા છે અને પીવાના પાણીની પણ તંગી છે। દૈનિક જીવન માટે પાણી લેવા માટે લાંબી દૂર સુધી જવું પડે છે। સ્થાનિક તંત્ર અને પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। ગ્રામજનોની માંગ છે કે કદવાલ ગામના નાયક ફળિયાના નાગરિકો કલેક્ટરશ્રી પાસે આ અંગેની માંગણી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે। તે અગાઉ તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે, સપાટીવાળો રસ્તો બનાવવામાં આવે, જેથી આરોગ્ય અને અન્ય જરૂરિયાતો સરળતાથી વાહન વ્યવહાર શક્ય બને। પ્રશાસન તાત્કાલિક ધ્યાન આપે અને ફળિયાના નાગરિકોને તેઓના હકની મૂળભૂત સુવિધા વહેલી તકે પૂરી પાડે તેવી ગ્રામજનોની માંગ છે। બ્યુરો રિપોર્ટ, ડીબી લાઈવ ન્યૂઝ, કદવાલ। कलेक्टर साहेब, हमारे रोड नहीं, पानी की व्यवस्था नहीं और आवश्यक नहीं, एली बहुत तकलीफ पड़े से। हाँ, और तलाटी साहेब सर्विस करवा ये बात नहीं। पानी की तकलीफ से परबत भाई, दीपा भाई, टेकरा फड़िया, नायका फड़िया। हमारे रोड पगानो बनावे से पण हजू बन्यो नहीं અને અમારે બધા લોકો માંદા થઈ જાય તે અમારે ઠેઠ ઉચકી ઉચકીને ગામની ભાગોરે લઈ જવું પડે। એનું કંઈક અમને કરો, સમસોને બી કરો અને અહીં બી કરો। અમારા નાયક સમાજમાં ટેકરા ફર્યા અને કદવા કશું બન્યું નથી અને આવાસ પણ અમારે કંઈ મળતું નથી। તલાટી સાહેબ પણ નથી આવતો। પાણીનું પણ અમારે તકલીફ છે, પાણીનું પણ કશું કરતા નથી। नाम कपिला बेन, कदवा।